ગોંડલમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ગોંડલના લોકમેળાના રંગમાં ભંગ પડ્યો છે અને વરસાદને કારણે મેળાની મજા પણ બગડી છે। જો કે સતત વરસાદથી મેળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાયેલા છે। રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ છે અને એવામાં ગોંડલમાં વરસાદના કારણે પાણી ભરાવાની સમસ્યા પણ ઊભી થઈ છે। આ તરફ લોકમેળાના રંગમાં પણ ભંગ પડ્યો છે। વરસાદના કારણે જે મેળાની મોજ માણવા માટે આવેલા લોકો હતા તેઓ પરેશાન થયા અને મેળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાયાના પણ સમાચાર છે। ગોંડલમાં પણ સતત બીજા દિવસે ભારે વરસાદ વરસ્યો છે અને આ ધોધમાર વરસાદને લઈને મેળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। એક તરફ રવિવારની રજા છે અને બીજી તરફ લોકો મેળાને મહાલવા માટે નીકળ્યા છે, પરંતુ વરસાદ વિઘ્ન બની રહ્યો છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પરાક્રમ, ક્યાં કેટલા પાણી ભરાયા છે અને શું સ્થિતિ? ચોક્કસ દ્રશ્ય બીજા નંબરનો સૌથી મોટો લોકમેળો છે ને આ લોકમેળાની અંદર બીજા દિવસે લોકમેળો ની શરૂઆત થઈ પ્રથમ અને ગઈકાલે બીજો દિવસ પછી આજે સતત જે વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે। મેળાના મેદાન છે સંગ્રામસિંહજી હાઈસ્કૂલની અંદર આ મેળો વર્ષોથી ભરાય છે અને સંગ્રામસિંહજી હાઈસ્કૂલ પણ જોઈ શકાય છે કે ગોઠણ સમાને આજે એક અડધો ફૂટ કરતા પણ વધારે પાણી ભરાયા છે। ગોંડલ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે પણ ધોધમાર વરસાદ હતો। આજે સતત બીજા દિવસે ધોધમાર વરસાદ પડ્યો છે, જેના કારણે મેળાની જે મજા છે તે બગડી ગઈ છે। ગઈકાલે યુવાનો વરસતા વરસાદમાં ગરબા લેતા હતા। આજે પણ મોટી સંખ્યામાં જે લોકો પહોંચ્યા હતા મેળો કરવા માટે, પરંતુ સિવાયના લોકો છે તે મેળાની બહાર નીકળી ગયા હતા। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ચાલુ વરસાદે ગોંડલ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો મેળો માણી રહ્યા છે। માત્ર ગોંડલ આસપાસના નહીં, પરંતુ આ તરફ જસદણ, જેતપુર સહિતના જે આસપાસના જે તાલુકાઓ છે એ ગ્રામ્ય વિસ્તારના લોકો પણ મેળો કરવા માટે અહીંયા આવતા હોય છે। રાજકોટના આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો પણ મેળો કરવા માટે ગોંડલ જતા હોય છે, પરંતુ સતત બીજા દિવસે અને આમ તો સતત ત્રીજા દિવસે જે વરસાદ પડ્યો, 2 દિવસ ધોધમાર, 2 દિવસથી વરસાદ પડ્યો। ગઈકાલે પણ ધોધમાર વરસાદ પડતા મેળાની મજા બગડી હતી અને આજે સતત બીજા દિવસે જે ભારે વરસાદ પડ્યો, જેના કારણે 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો, જેના કારણે મેળાની મજા બગડી ગઈ છે। વેપારીઓ ચિંતિત છે, રાઇડના સંચાલકો પણ ચિંતિત છે અને ખાણીપીણી અને અન્ય સ્ટોલના જે સંચાલકો છે એને પણ મોટા પ્રમાણમાં નુકસાન થવાની પૂરેપૂરી શક્યતાઓ છે। ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। કપાસ, મગફળી, કઠોળ, અન્ય જે પાકો છે તેને વરસાદના કારણે આર્થિક રીતે ખૂબ જ ફાયદો થશે। જ્યારે પિયતની જરૂર હતી ત્યારે ગોંડલ, રાજકોટ વિસ્તારના લોધિકા આ વિસ્તારમાં સતત વરસાદના કારણે અત્યારે ખેડૂતોને ફાયદો થયો છે, પરંતુ વેપારીઓને મોટા પ્રમાણમાં નુકસાનીના અત્યારે સમાચાર મળી રહ્યા છે અને મેળાની અંદર ખાસ જી આભાર આપનો આ માહિતી માટે। તો આ તરફ રાજકોટના વીરપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। 1 કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબકી ગયો છે અને ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા છે। લાંબા વિરામ બાદ વરસાદને લઈને ખેડૂતોમાં હાલ તો ખુશીનો માહોલ પણ જોવા મળ્યો છે। 1 કલાકમાં 1 ઇંચ વરસાદ અહીં ખાબકી ચૂક્યો છે અને ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયેલા પણ જોવા મળી રહ્યા છે। તો અમરેલીના ખાંભા પંથકમાં પણ વરસાદ વરસી રહ્યો છે। ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે। પચપચિયા, મોટા ભારમણા, તાલડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે સતત વરસાદ છે અને વરસાદને લઈ ખેડૂતોમાં પણ ખુશી છે। જોકે અમરેલી જિલ્લામાં સતત 3 દિવસોથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અમરેલી જિલ્લામાં સતત વરસાદ છે અને ધોધમાર વરસાદને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં હાલ પાણી ભરાવાની પણ શરૂઆત થઈ છે। અત્યારે ખાંભા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। પચપચિયા, મોટા ભારમણા, તાલડા સહિતના આ તમામ ગ્રામ્ય વિસ્તારો એવા છે કે જ્યાં અત્યારે ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। આ તરફ વાત કરીએ ભરૂચની, જ્યાં અંકલેશ્વર અને હાંસોટમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભરૂચ જિલ્લામાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો અને લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો છે, ત્યારે ખેડૂતોને પણ રાહત મળી છે। તો હાંસોટમાં પણ અત્યારે ધોધમાર વરસાદ વરસ્યો છે। અંકલેશ્વરમાં પણ અત્યારે સતત વરસાદી માહોલ યથાવત છે। આ તરફ વાત કરીએ પાટણ જિલ્લાની, જ્યાં વરસાદની શરૂઆત થઈ છે। સિદ્ધપુર અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે। કાકોશી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। લાંબા વિરામ બાદ અહીં વરસાદ વરસ્યો છે અને તેને લઈને ધરતીપુત્રો પણ ખુશખુશાલ છે।
તો પાટણના સિદ્ધપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અત્યારે સતત વરસાદ છે. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ. ભાવનગર શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. નારી ચોકડી, વર્તેજ, નાની ખોડિયાર સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ ભાવનગર શહેરમાં વરસ્યો. અનેક એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ વરસ્યો છે. આ દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ક્યાંક ધીમી ધારે તો કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ થતાં ખેડૂતો પણ ખુશ જોવા મળી રહ્યા છે. તો શહેરી વિસ્તારમાં અનેક જગ્યાએ પાણી પણ ભરાયા છે. વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ ફોનલાઈન ઉપર જોડાયા છે. પાર્થ, અત્યારે શું સ્થિતિ છે? વરસાદ બંધ થયો અને ગ્રામ્ય વિસ્તારમાં શું સ્થિતિ છે? જી, જણાવી દઉં, જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ ભાવનગરમાં આજે વહેલી સવારથી જ અંધારપટ વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને બપોર બાદ જે વરસાદ શરૂ થયો છે તેમાં નારી ચોકડી, વર્તેજ, ખોડિયાર મંદિર, રાજપરા, નવાગામ સહિતના જે ગ્રામ્ય પંથકો છે કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ તરફ બીજા શહેરના અમુક વિસ્તારો એવા છે કે જ્યાં પણ વરસાદ છે તે વરસી રહ્યો છે. હાલ જો ભાવનગર શહેરની વાત કરવામાં આવે તો 1 ઇંચથી વધુ વરસાદ થયો છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારની અંદર હાલ પણ અંધારપટ વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે. બિલકુલ, આભાર પાર્થ વિગતો આપવા માટે. તો ભાવનગરમાં સ્થિતિ જોવા મળી રહી છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ક્યાંક ધીમી ધારે ચાલુ છે તો ક્યાંક ભારે વરસાદ વરસ્યો છે. અનેક વિસ્તારોમાં વિઝિબિલિટી પણ ડાઉન થઈ ગઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ જેમ પાર્થે કહ્યું કે છૂટો છવાયો અમુક વિસ્તારોમાં વરસાદ છે તો ક્યાંક ભારે વરસાદ છે, જેના કારણે ખેડૂતો પણ ખુશ છે. ગીર સોમનાથના તાલાલામાં વરસાદ વરસ્યો. તાલાલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. વરસાદને લઈને માર્ગો પરથી વહેતા થયા પાણી. ધાણેજ, ચિત્રાવાડા, ચાંગોદરા, બોરવાવ સહિતના ગામમાં વરસાદ વરસ્યો છે. અને આ દ્રશ્યો તમે જોઈ શકો છો. નદીઓમાં નવા નીરની આવક થઈ છે સ્થાનિક નદીઓમાં. તેના કારણે ઘણી બધી નદીઓ ઉફાન પર છે તો અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ સ્થિતિ જોવા મળી રહી છે તાલાલામાં. તો છોટાઉદેપુરમાં બપોર બાદ વરસાદ શરૂ થયો. એસટી ડેપો, કસ્બા, સર્કિટ હાઉસ સહિતના વિસ્તારમાં વરસાદ. છોટાઉદેપુર શહેરમાં સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. છોટાઉદેપુરના દ્રશ્યો તમે જોઈ શકો છો. અનેક વિસ્તારમાં આ સ્થિતિ જોવા મળી રહી છે. બપોર બાદ અચાનક વરસાદ શરૂ થયો, જો કે સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું.